હેલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવીના છીએ મિક્સ વેજ સબ્જી। હોટલને પણ ટક્કર મારે એવું મિક્સ વેજ સબ્જી બનાવવા માટે અહીંયા બધા શાકભાજી સરસ રીતે ધોઈ સાફ કરી અને મેં કટિંગ કરી લીધા છે। હવે બધામાં ટાઈમ વેસ્ટ કર્યા વગર સમારવામાં આપણે ડાયરેક્ટ જ વઘાર જોઈશું। એના માટે 1 ચમચી અહીંયા મેં જીરું એડ કર્યું છે તેલની અંદર, અને મીઠો લીમડો એડ કર્યો છે, અને લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે। પછી મેં 1/2 ચમચી હળદર લીધી છે, અને જે પહેલાં જોઈશું આપણે કયા કયા શાકભાજી લેવાના છે સ્ટેપ બાય સ્ટેપ। એના માટે પહેલાં આપણે બટેકા લઈ લઈશું, કારણ કે બટેકાને ચડતા વાર લાગે છે એટલે તેલમાં જ ચડવાના છે। પછી આપણે ઉપર અત્યારે થોડું જ મીઠું એડ કરીશું, જેથી સરસ રીતે બટાકા આપણા અહીંયા છે એ જલ્દીથી બફાઈ જાય। હવે સરસ રીતે બટાકા ચડ્યા છે કે નહીં એ જોતા રહીશું, હલાવતા રહીશું અને ચેક કરતા રહીશું। પછી આપણે એડ કરીશું, અહીંયા મેં તુવેરના દાણા એડ કર્યા છે। જે આપણે તુવેરના દાણા સરસ રીતે સાફ કરી અને રાખેલા હતા એ એડ કરી દીધા છે। હવે એના પછી જે વટાણા હતા એ આપણે વટાણા એડ કરીશું। વચ્ચે વચ્ચે આપણે આવી રીતના ચમચાની મદદથી હલાવતા જ રહેવાનું છે, અને એક એક કરીને જે આપણી સબ્જી છે એ એડ કરીશું, જેથી આગળની સબ્જી પણ સરસ રીતે થઈ જાય અને જે બીજું એડ કરીએ એ પણ સરસ થતું આવે। પછી હવે મેં અહીંયા કોબી એડ કરી દીધી છે। કોબી જ અહીંયા એકદમ નાની નાની સમારેલી છે, તમે જોઈ શકો છો કે કેવી રીતના સમારવાની છે। એનું જેટલું કટિંગ ઝીણું હશે અને અહીંયા સરસ લાંબુ એવું કટિંગ રાખવાનું છે, જેથી આપણું સબ્જી સરસ થાય। સરસ રીતે આવી રીતના મિક્સ કરતા જઈશું અને તેલની અંદર થવા દઈશું। હવે આપણે રીંગણ એડ કરી લીધા છે। સરસ રીતે 2 થી 3 મિનિટ સુધી એને આવી રીતના જ રહેવા દઈશું અને તેલની અંદર જ સાતળતા રહેવાનું છે। હવે આપણે જે ફુલેવર હતું એ ફુલેવરને પણ અહીંયા એડ કરી દઈશું અને આવી રીતના ફરીથી મિક્સ કરતા રહીશું। હવે લાસ્ટમાં આપણે અહીંયા ટમેટાં લેવાના છે, અને અહીંયા ગાજર મારાથી મિસ થઈ ગયું છે। મને અહીંયા ગળ્યું શાક ભાવતું નથી એટલે મેં અહીંયા ગાજર નથી લીધું, પણ જો તમને થોડો ટેસ્ટ ગળ્યો જોઈતો હોય તો તમે અહીંયા ગાજર લઈ શકો છો। એથી પણ સરસ ટેસ્ટ આવે છે। મારા ઘરનાને અહીંયા ગળ્યો ટેસ્ટ ગમતો નથી એટલે મેં અહીંયા ગાજરને સ્કીપ કર્યું છે। હવે આપણે ગરમ મસાલો, ધાણા જીરું અને આપણું જે મરચું છે એ ટેસ્ટના હિસાબે લઈશું, અને ધાણા જીરું અને મરચું અને એ પણ એડ કરી લીધું છે અહીંયા, એટલે એકદમ સરસ રીતે એવો પંજાબી ટેસ્ટ આવશે। હવે એક મસાલો આપણે એવો છે કે જે શાક આપણું સરસ રીતે ચડી જવા આવે ત્યારે નાખવાનું છે, એનાથી જ આપણે પંજાબી શાક જેવો ટેસ્ટ આવશે। ત્યાં સુધી આપણે આપણું સબ્જીને તેલની અંદર સાતળી દઈશું અને થવા દઈશું। વચ્ચે 2 મિનિટ આવી રીતના જ એને ઢાંકવાનું નથી, ઢાંક્યા વગર જ આવી રીતના હલાવતા રહીશું અને તેલની અંદર જ આપણું જે સબ્જી છે એને સરસ રીતે થવા દઈશું। ઉપરથી 1 ચમચી આપણે ઘી એડ કરીશું, જેથી એકદમ એવો સરસ પંજાબી શાક જેવો ટેસ્ટ અહીંયા આવવા લાગશે। તમે જોઈ શકો છો કે આપણું સબ્જી કેવું સરસ રીતે થઈ ગયું છે। હવે જે છે
હવે આપણે જે પાછળ મસાલો એડ કરવાનો હતો એ પંજાબી શાકનો મસાલો એડ કરી અને હલાવી દેવાનું છે અને સરસ રીતે આપણે એને સર્વ કરી દઈશું. આપણું સબ્જી બનીને રેડી તૈયાર થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો કે પંજાબી જેવું જ એકદમ મિક્સ વેજ આપણું જે હોટલ ને ઢાબા ઉપર હોય છે એવું જ સબ્જી આપણે ઘરે બનાવી અને તૈયાર કરેલું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક